નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે ગણિત, ચેપ્ટર નંબર મિત્રો 11 ની અંદર ઘાત અને ઘાતાંક ચેપ્ટર ની અંદર સ્વાધ્યાય 11.3 નું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર એ પણ છેલ્લે સુધી અને પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો એક લાઈક પણ આપણે કરી દેવાની છે. જો તમારો વધારે સમય આપણે નથી લેતા, દાખલા તરફ આગળ વધીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો ઘાત અને ઘાતાંક ચેપ્ટર. નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપ આપવાનું છે. આપણે સંખ્યાઓ અહીંયા ઘણી બધી આપી છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે વિસ્તૃત સ્વરૂપ આપીશું. તો બહુ ધ્યાનથી નિહાળજો, લગભગ આવડી જશે. બરાબર છે, કોઈ ચિંતા નથી. પણ મિત્રો નિહાળજો વ્યવસ્થિત. વિસ્તૃત સ્વરૂપ આપો: એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 2,79,404. હવે મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે એકમ નો અંક આ કેટલા અંક છે? 1 2 3 4 5 ને 6 અંક છે. બરાબર છે? કેટલા અંક છે? 6 અંક છે. બરાબર? એટલે તમે આજે અંક લખો છો એના પાછળ જેટલા પણ અંક હોય ને, સ્ટેપ નંબર 1 ની વાત કરીએ તો એટલે શૂન્ય તમારે મૂકવાના છે. પણ દેખો, આ સમજાવવું છે કે 2 છે, પેલા તો 2 લખીએ આપણે અહીંયા. બાકીના કેટલા છે? 1 2 3 4 ને 5, તો 2 4 ને 5 મીંડા મૂકી દેવાના. 2 ની જગ્યાએ તમારે 1 મૂકી દેવા. આવી રીતે અહીંયા 7 છે. કેટલા છે? 7 છે. તો 7 મૂક્યા. 7 પાછળ કેટલા મીંડા છે? 4, તો 4 મૂક્યા. પછી કેટલા છે? તો કે 9 છે. કેટલા છે? 9. 9 પાછળ કેટલા મીંડા છે? તો કે 3 છે. પછી કેટલા છે? તો કે 4 છે. 4 પાછળ કેટલા મીંડા છે? તો કે 2 મીંડા છે. પછી કેટલા છે? 0 છે. તો 0 પાછળ કેટલા અંક છે? તો કે 1 અંક છે. તો આપણે 10 મૂક્યા. 4 લાસ્ટ અંક છે એટલે આપણે કેટલા મૂક્યા? 1 મૂક્યા. આટલા સુધી મિત્રો ખબર પડી. તો હવે થોડા આગળ વધીશું. દેખો મિત્રો, હવે 2 આપણે એમને એમ રાખીશું અને 10 ની ઉપર 1 2 3 4 અને 5 મીંડા એટલે 5 ઘાત કરવાની. બીજું કશું જ કરવાનું નથી. 7 આપણે એમને એમ રાખીશું. 1 ની પાછળ કેટલા મીંડા? 4. 10 ની 4 ઘાત કરીશું. તમે જોઈ શકો છો. 9 કેટલા મીંડા છે? તો 3 મીંડા છે. 10 ના ઉપર શું કરીશું? 3 ઘાત કરીશું. 4 છે. કેટલા છે? એકના પાછળ 2 મીંડા. 4 તો આપણે એમને જ રાખીશું. 10 ના ઉપર કેટલા વખત વર્ગ કરીશું? 0. 10 ની ઉપર 1 ઘાત 4. 10 ની ઉપર 0 ઘાત કહેવાય. 1 એટલે મિત્રો 10 ની ઉપર કેટલી ઘાત કહેવાય? 0 ઘાત કહેવાય. તો મિત્રો આ રીતે વિસ્તૃત સ્વરૂપ આપણે કહી શકીએ છીએ. ચલો મિત્રો, નેક્સ્ટ. સેમ મિત્રો, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 30,06,194. 30,06,194. તમે મિત્રો સેમ આપણે અહીંયા દેખો, 1 અંક છે, 3 ની જગ્યાએ 1 મૂકી દેવાનું. 3 પાછળ જેટલા પણ અંક છે 1 2 3 4 5 અને 6 શૂન્ય મૂકી દેતા. વત્તા 0 છે. 0 પાછળ જેટલા પણ અંક છે શૂન્ય મૂક્યા. એના પછી 0 છે. 0 પાછળ કેટલા અંક છે? તો 4 અંક છે. 4 શૂન્ય મૂક્યા. પછી 6 છે. 6 પાછળ કેટલા અંક છે? 3 છે. 3 શૂન્ય મૂક્યા. પછી મિત્રો 6 પછી 1 છે. 1 પાછળ કેટલા અંક છે? તો 2 છે. 2 શૂન્ય આપણે મૂક્યા. પછી 4 છે. 9 પાછળ કેટલા અંક છે? તો 1 અંક છે. 10 મૂક્યા. અને 4 પાસે કેટલા છે? 1 પણ અંક નથી. આપણે શું મૂક્યું? 1. 1 એટલે મિત્રો શું કહેવાય? તો 10 ની 0 ઘાત કહેવાય. બાકી સેમ ટુ સેમ છે. જોઈ શકો છો તમે મિત્રો. 1 ની પાછળ કેટલા મીંડા છે? તો કે 6 મીંડા. 10 ની 6 ઘાત કરે 3 આપણે એમને એમ રાખીશું. 0 10 ની કેટલી ઘાત છે? તો કે 5 ઘાત છે. બરાબર છે? 10 ની 4 ઘાત, 10 નો ઘન 1000 એટલે 100 એટલે 10 નો સ્ક્વેર, 10 એટલે 10 ની 1 ઘાત અને 0 એટલે 10 ની 0 ઘાત. તો આ રીતે મિત્રો વિસ્તૃત સ્વરૂપ આપણે આપી શકીએ છીએ. બરાબર? લોંગ લાગતું છે તમને, પણ બરાબર છે. રેડી? ચલો મિત્રો, નેક્સ્ટ. સેમ આ રીતે મિત્રો. તો 2 ગુણ્યા તમે જોઈ શકો છો કે જેટલા પણ અંક છે 1 2 3 4 5 અને 6, 10 ની 6 ઘાત આવી ગઈ. બરાબર?
8 છે તો 8 લખ્યા ગુણ્યા 1 2 3 4 5 5 ઘાત આવી ગઈ 0 છે 0 પછી 1 2 3 અને 4 તો 4 ઘાત આવી ગઈ પછી મિત્રો 6 પછી કેટલા અંક છે તો કે 3 છે ઘન આવી ગયો પછી મિત્રો કેટલા છે 1 છે 1 પછી કે 10 2 ઘાત છે 2 વર્ગ આવી ગયો પછી 9 છે 9 પછી 10 ની 1 ઘાત 6 પછી 10 ની 0 ઘાત તો આ રીતે આપણે લખી શકીએ છીએ બરાબર છે ચલો મિત્રો નેક્સ્ટ 1,20,719 સેમ પેટર્ન આપણે ઘરે કરવાનું છે તમે જોઈ શકો છો આપણે ગણેલું પણ છે 1 × 10 ની 5 ઘાત 2 × 10 ની 4 ઘાત 0 × 10 નો ઘન 7 × 10 નો સ્ક્વેર 1 × 10 ની 1 ઘાત 9 × 10 ની 0 ઘાત એટલું યાદ રાખજો કોઈ પણ ઉપર 0 ઘાત હોય એક જવાબ આવશે પણ આપણે 10 કેમ લખી છે અહીંયા 10 10 નું સ્ટેપ ચાલુ છે એટલા બરાબર ચલો મેં એકમ દશક 100 10,000 20,068 બરાબર 20,000 બે પછી 10,000 10 ની 4 ઘાત 0 પછી 1000 10 નો ઘન છે 0 પછી 10 નો સ્ક્વેર છે 10 ની 1 ઘાત કહેવાય 1 10 ની 0 ઘાત 8 બાકી આપણે એમને એમ જ રાખીએ છીએ કોઈ ચિંતા નથી ચલો મિત્રો હવે આપણે ચેન્જ થાય છે વિસ્તૃત રીતમાં બધાને ખબર પડી ગઈ છે સમજણ પડી ગઈ હોય તો વિડીયો અચૂક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ચલો મિત્રો હવે પેલા જે કર્યું એનાથી વિરુદ્ધ છે ઉલટું કરવાનું છે એ પણ ધ્યાન રાખીશું કે આપેલા દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યા સ્વરૂપે દર્શાવો બરાબર છે 8 × 10 ની 4 ઘાત ગુણ્યા વત્તા 6 × 10 ની 3 ઘાત 0 × 10 નો સ્ક્વેર છે 4 × 10 ની 1 ઘાત 5 × 10 ની 0 ઘાત બરાબર છે તો તમારો જવાબ હું ડાયરેક્ટ લખતા શીખવાડી દઉં છું 8 6 0 4 અને 5 તમે જોઈ શકો બાકીના અંકની કોઈ જરૂરત નથી પહેલા અંક છે લખી દેવાના તમારો જવાબ આવી ગયો તમે જોઈ શકો છો પણ મિત્રો આપણે માર્ક્સ લેવાના જવાબ નથી જોઈતો સમજણ પડવી જોઈએ હવે તો 10 ની 4 ઘાત છે આપણે એમને રાખીશું 10 ની 4 ઘાત છે એકની પાછળ તમારે 4 મીંડા મૂકી દેવા અહીંયા 6 છે 10 નું ઘન છે તો એકની પાછળ કેટલા મીંડા મૂકી દેવાના 3 મીંડા 10 નો સ્ક્વેર છે લેખની પાછળ 2 મીંડા 10 ની 1 ઘાત છે એટલે 10 ની 0 ઘાત છે એટલે 1 થશે બરાબર હવે 8 × 10,000 બરાબર તો 80,000 6 × 1000 એટલે 6,000 100 × 0 એટલે 0 4 × 10 એટલે 40 5 × 1 એટલે 5 80,000 વત્તા 6,000 વત્તા 0 વત્તા 40 વત્તા 5 જવાબ આવશે 86,045 બરાબર એકમ દશક 100,000 10,000 86,045 તો આ રીતે આપણે મિત્રો વિસ્તૃત સ્વરૂપ છે સંખ્યા દર્શાવવાની છે દર્શાવી શકીએ છીએ આપણે એટલે લગભગ તમને ખબર પડી ગઈ જ હશે વિશ્વાસ છે કે તમને અમારી રીતમાં ખબર પડતી હશે ત્યારે એમને 10 ની 5 ઘાત છે એટલે લખી શકાય એકની પાછળ 5 મીંડા રકમ ભૂલ હોઈ શકે કારણ કે એક સ્ટેપ વધી ગયું છે કારણ કે આ સ્ટેપ તો અહીંયા 1 2 3 અને 4 સ્ટેપ છે બરાબર અથવા એક સ્ટેપ ત્યાં ઘટી ગયું છે હા ત્યાં અહીંયા ઘટી રકમ મિસ્ટેક છે બરાબર 0 × 10 ની 4 ઘાત વાળો સ્ટેપ જ નથી અહીંયા એડ કરી દેજો બરાબર કારણ કે જવાબ જે રીતનો છે એ રહી ગયું સ્ટેપ ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે અમારે માફી ચાહું છું 0 × 10 ની 4 કરી મીંડા જા કરી દેવા 5 એમને એમ રાખીશું 10 નો ઘન લે 1000 10 3 એમને એમ 10 નો સ્ક્વેર લે 100 2 10 ની 1 ઘાત 10 અને 2 ની 10 ની ઉપર 10 ની ઉપર 0 ઘાત છે 1 મૂકશું
4 ગુણ્યા 4 એમને એમ, બાકી જેટલા પણ અંક છે મીંડા મૂકી દઈશું. જોઈ શકો છો 5 મીંડા થઈ ગયા. 0 સાથે ગુણાય એટલે 0 થઈ ગયું. બરાબર, આ સ્ટેપ 0 સાથે ગુણાય એટલે સીધું 0. 5 ગુણ્યા 1000 એટલે 5000. 3 ગુણ્યા 100 એટલે 300. 0 સાથે ગુણાય એટલે પાછું 0. 2 ના 2 એકા 2 થશે. 4 ના 4, 0 ના 0, 5 ના 5, 3 ના 3, 0 ના 0 અને 2 ના 2. આવું શોર્ટકટ એ તમે લખી શકો છો. બરાબર છે. ચલો મિત્રો નેક્સ્ટ. 3 ગુણ્યા 10 ની 4 ઘાત. 3 ગુણ્યા 10 ની 4 ઘાત. 7 ગુણ્યા 10 નો સ્ક્વેર. 5 ગુણ્યા 10 ની 0 ઘાત. મિત્રો રકમ ના પણ હોય, બે દાખલામાં આ રીતે થયું છે તો જસ્ટ હું રકમ ચેક કરી લઉં છું. બરાબર છે. રકમ ના હોય તો પણ ચિંતા ના કરતા. બરાબર છે. હું જસ્ટ ચોપડીમાં તમારી રકમ ચેક કરી દઉં છું, કારણ રકમમાં આટલી અમારા ઓપરેટર મિસ્ટેક ના કરે. બધી બે રકમમાં મિસ્ટેક ના હોય છે. બરાબર, તો 2 મિનિટની અંદર તમે જવાબ આપી દઉં છું પરફેક્ટ, કારણ કે આ 10.3 આવી ગયું છે. રકમ જ પરફેક્ટ છે. રકમ મિત્રો શું છે? પરફેક્ટ છે. બરાબર છે. તમારે ના હોય એ સ્ટેપ તમારે એડ કરવાનું, 0 સાથે એડ કરવાનું છે. બરાબર, રકમ આપણી પરફેક્ટ છે. 3 તો 10 ની 4 ઘાત એટલે 3 આમને આમ રાખીશું. 10 ની 4 ઘાત એટલે 1000. 10 એકની પાસે 4 મીંડા થશે. હવે દેખો ઘન વાળું સ્ટેપ નથી એટલે આપણે સ્ટેપ એડ કરવાનું થાય છે. 0 ગુણ્યા 10 નો ઘન વાળું સ્ટેપ તમારે જાતે એડ કરવાનું થાય છે. 0 આધે 0 જવાબ આવશે, જો ચિંતા ના કરતા. જો નહીં કરો તો જવાબ નહીં મળે. બરાબર છે. તો 0 ગુણ્યા 1000 થશે. ત્યાં 10 નો સ્ક્વેર છે એટલે 7 ગુણ્યા 100 છે. 5 છે તો 5 ગુણ્યા 10 છે. 10 ની 0 ઘાત એટલે 5 ગુણ્યા 1 છે. બરાબર, જે સ્ટેપ નથી, દેખો અહીંયા બીજું પણ સ્ટેપ નથી, તમે જોઈ શકો છો. તો 0 ગુણ્યા 10 ની 1 ઘાત કરી શકાય. જે સ્ટેપ નથી આપણે એડ કરવાના થશે. બરાબર છે. કદાચ સમજણ ના પડે, ફરી સમજાવું છું. દેખો મિત્રો 10 ની 4 ઘાત છે એટલે 3 ની 5. પહેલા સ્ટેપ પર તો કોઈ તકલીફ નહીં હોય. બરાબર, 4 ઘાત છે 1 2 3 અને 4 મીંડા મૂકી દેવા. હવે તમને ઘન વાળું પદ દેખાતું નથી તો વત્તા કરી 0 કરી 10 નો ઘન તમારે કરવો પડશે. 10 નો ઘન એટલે મિત્રો 1000 થાય. કેટલો થાય? 1000 થાય. ચલો મિત્રો એના પછી 7 ગુણ્યા 10 નો સ્ક્વેર એટલે 10 નો સ્ક્વેર એટલે 100 થશે. 7 ગુણ્યા 100 થશે. ચલો મિત્રો એના પછી એક ઘાત વાળું પદ નથી તો એ આપણે એડ કરવું પડશે. 0 ગુણ્યા 10 કરી શકાય. 10 ની 5 10 ની 0 ઘાત એટલે 0 ઘાત એટલે મિત્રો 5 ગુણ્યા 1 થશે. હવે મિત્રો થોડા આગળ વધીશું. તમે જોઈ શકો છો 3 આપણે એમને એમ રાખીશું અને 4 મીંડા 4 મીંડા મૂકી દેવા. 0 સાથે 1000 ગુણ્યા એટલે જવાબ શું આવશે? 0 આવશે. 7 ગુણ્યા 100 એટલે શું આવશે? 700. 0 ગુણ્યા 10 આવશે, શું આવશે? 10 આવશે. 5 એકા શું આવશે? 5 આવશે. મિત્રો તમે સ્ટેપ લખતા શીખવાડ દો. 3 0 7 0 અને 5. આ રીતે તમે સરવાળો કરી શકો છો. બરાબર છે. આ રીતે તમે સરવાળો સ્ટેપ કરી શકો છો અને લગભગ મિત્રો ચિંતા ના કરતા સ્ટેપ નહીં મૂકો તો બી જવાબ આવશે. એક દાખલો આપણે એ પર તમને ગણેશ શીખવાડી દઈએ, ચિંતા ના કરશો. બરાબર છે. એ સ્ટેપ લખ્યા છે, ભલે સમજવામાં લખી શકાય, બાકી ન લખો તો જવાબ તો મળશે મળશે ને મળશે. અને લખો તો વધુ સારું. 10 ગુણ્યા 10 9 ગુણ્યા 10 ની 5 ઘાત લખી શકાય. 1 ની પાછળ 5 મીંડા. 9 ગુણ્યા 1 ની પાછળ 5 મીંડા. પછી મિત્રો ત્રીજા પદ વાળું પદ નથી. 0 ગુણ્યા 10 ની 4 ઘાત 4 મીંડા કરી દેવાના. પછી ઘન વાળું પણ પદ નથી. 0 ગુણ્યા 1000 કરી લેવાના. પછી 2 ગુણ્યા 100 અને 3 માં 10 ની 1 ઘાત 10 ની 1 ઘાત 0 વાળું પદ નથી એટલે 0 ગુણ્યા તમારે 1 કરવા પડશે. 9 પાસે જેટલા મીંડા છે એડ કરી લેવાના. 0 સાથે ગુણ્યા જવાબ 0 આવશે. 0 સાથે ગુણ્યા જવાબ શું આવશે? 0. કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણ્યા જવાબ શું આવશે મિત્રો? સરસ મજાનો 0 આવશે. 2 ગુણ્યા 100 એટલે 200. 30 એકા 30 અને 0 એકા 0. પછી તમારે પહેલું પદ તમારે 100% ઈઝી લખવું હોય તો આ રીતે એડ કરવું પડશે. જોઈ શકો.
ચલો મિત્રો હું તમને સમજાવું છું, બરાબર છે? આ દાખલો થોડો સ્પીડથી પણ ગણી શકાય કે 9 ગુણ્યા 10 ની પોચઘાત એટલે એક તમારે 5 મીંડા મૂકી દો, બરાબર? 2 ગુણ્યા 10 નો સ્ક્વેર એટલે બે પાછળ 2 મીંડા મૂકી દેવા. 3 10 ની 1 ઘાત 3 અહીંયા આવે છે. પણ મતલબ પાછલું પદ તમને જોવા મળતું નથી, બરાબર? 1 ઘાત પછી 0 એટલે અહીંયા 0 મૂકવો પડશે. 3 0 2 0 0 9 અહીંયા આવશે, બરાબર? 10 નો આટલા આવશે. તો ફરી 9 પછી કેટલી ઘાત મીંડા છે? 5, તો 5 મીંડા મૂકી દેવા. 9 પછી કેટલા મીંડા? 1 2 3 4 અને 5. પછી 10 ના પછી 10 ગુણ્યા 10 નો સ્ક્વેર છે એટલે બસ 2 ગુણ્યા 100 એટલે 200 થશે. 3 ગુણ્યા 10 કેટલા થશે? તો કે 30 થશે. 0 3 2 0 0 9 9 0 0 230 સેમ મળી જાય. ચિંતા કરવાની જરૂર નથી, પણ આ ઓફિશિયલ રીતે તમારે શીખવી પડશે, તૈયાર કરવી પડશે, બરાબર છે? તો આ રીતે તમને ખબર પડી ગઈ હશે, બરાબર છે? તો નેક્સ્ટ રીત તરફ આગળ વધીશું, નંબર 3 તરફ. 5 પછી 1 2 3 4 5 6 7 મીંડા છે. ફરી ગણીએ 1 2 3 4 5 6 7 છે. દાખલામાં થોડી ભૂલ લાગે છે. શું લાગે? થોડી ભૂલ લાગે છે. કાં તો રકમમાં મિસ્ટેક હોઈ શકે, કાં તો જવાબમાં મિસ્ટેક છે. તમે જોઈ શકો છો કે 2 4 6 અને 7 છે, તો 7 ઘાત આવી જોઈએ. 3 ને 3 6 એટલે આ કમ્પ્લીટ છે. આ તો 1 મિનિટ વધી ગયું છે, એ પણ જસ્ટ ચેક કરી લઈએ, બરાબર? એ પણ આપણે જસ્ટ થોડું ચેક કરી લઈએ, કારણ કે રકમમાં મિસ્ટેક થાય છે. સાત જ છે, બરાબર? સોરી, રકમ મિસ્ટેક નથી, જવાબ મિસ્ટેક છે, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, બરાબર છે? 5 2 4 5 અને 7 છે, તો 5 પછી 7 ઘાત થવી જોઈએ, બરાબર? સ્ટેપ નવા સ્ટેપ લખી દઈએ 10 ની 7 ઘાત. ચલો બસ આપણે હાલ સુધી સ્થગિત રાખીએ. 7 પછી કેટલા? 1 2 3 4 5 અને 6, તો 7 નો 10 ની કેટલી ઘાત કરી દેવાની? 6. જેટલી પણ મીંડા હોય એટલે 10 ના ઉપર ઘાત કરી લેવાનું. બહુ ઇઝીલી પોઈન્ટ છે આપણો. ચલો મિત્રો સ્ટેપ તરફ આગળ વધીશું. તમે જોઈ શકો છો અહીંયા કે આપણે આ સંખ્યા છે, બરાબર છે? એને આપણે શું કરવાનું છે ખબર છે? સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં લખવાની છે. શું કરવું? એ પ્રમાણિત સ્વરૂપમાં લખવી છે. એટલે આ સંખ્યા તમે જોઈ શકો છો, આ રીતે લખી શકાય. 318 65 ગુણ્યા 10 ની ઉપર 1 2 3 4 અને 5 ઘાત લખી શકાય. આવું લખી શકાય. હજી આપણે કે પોઈન્ટ આગળ કરવો છે, 1 2 3 ને 4 4 સ્ટેપ આગળ કરવો છે. એ 18 અને 65, તો 4 વધારે દેવાના. 5 ને 4 9. અથવા ડાયરેક્ટ તમે સમજાઈ દઉં. ચલો મિત્રો, क्या संख्या છે? 1 2 3 4 5 6 7 8 ને 9, તો 3.18 65 ગુણ્યા 10 ની ઉપર 9 ઘાત. આવું પણ લખી શકાય ડાયરેક્ટલી. ચલો મિત્રો આ સ્ટેપ આગળ વધીએ. ચલો 1 2 3 4 5, તો 3.90,878 10 ની 5 ઘાત. જેટલા પણ પોઈન્ટ તમે ડાબી બાજુથી જમણી બાજુ ખેંચો છો, કે જમણી બાજુથી ડાબી બાજુ ખેંચો છો, બરાબર છે? એના ઉપર ડિપેન્ડેડ છે, બરાબર? તમે જમણી બાજુ ડાબી બાજુ 1 2 3 4 5 ઘાત ખેંચી એટલે પોઈન્ટ મૂક્યો. 10 ના આટલે તમારે ઘાત કરવી પડે છે. $39,087.8 છે. ધ્યાન રાખજો. તમે મિત્રો અહીંયાથી પોઈન્ટ આમ છે, અહીંયા તો
પોઈન્ટ પાછળ સંખ્યા છે જ 1 2 3 અને 4 પોઈન્ટ ખેંચ્યા તો તમે લખી શકો 3,90,878 ગુણ્યા 10 ની 4 ઘાત બરાબર 28 પોઈન્ટ 1 2 3 ની 4 ગણાશે એટલે આ રીતે લખી શકાશે ચલો મિત્રો એના પછી 39,3,908.78 3.98 10 નો ઘન છે 10 નો શું છે ઘન છે બરાબર છે 1 2 અને 3 10 નો શું છે ઘન છે તો હવે 1 2 અને 3 છે પોઈન્ટ એટલે તમારે 10 નો ઘન કરવો પડશે બરાબર જેટલા પણ પોઈન્ટ તમે ખેંચો છો એટલું તમારે કરવું પડશે પ્રશ્ન નંબર 4 આપણે સ્ક્રીન ઉપર છે હવે કે નીચેના વિધાનોમાં દેખાતી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર તમે જોઈ શકો છો એકમ દશક 100 1000 10,000 લાખ બરાબર 10 લાખ સમજી ગયા છો આટલું ટાઈમ બગાડવાની જરૂર નથી આપણે તો પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી દેવાના કે આટલે પોઈન્ટ મૂકવો હશે તો 3.84 બરાબર એના પછી 1 2 3 4 5 6 7 ને 8 10 ની 8 ઘાત કરી દેવાનું બહુ ઇઝીલી શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ તમે જોઈ શકો છો 3 પછી જીરા જીરા છે તો 3 કેટલા જીરા છે તો કે 8 જીરા છે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 અને 8 એટલે 3 10 ની 8 ઘાત થાય મીટર પ્રતિ સેકન્ડ પણ એકમ ને આપણે કોઈ જરૂર નથી અહીંયા બરાબર છે ચલો મિત્રો નેક્સ્ટ પૃથ્વીનો વ્યાસ તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 1.2756 ગુણ્યા 10 ની 7 ઘાત પોઈન્ટ પર જેટલા પણ અંક હોય શૂન્ય ન હોય કે ગમે તે અંક હોય એટલે આપણે ઉપર 10 ની ઉપર ઘાત મૂકવાની થાય છે સૂર્યનો વ્યાસ તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 ને 9 10 ની 9 ઘાત 1.4 બહુ ઇઝીલી તમે શીખી શકો છો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ શકો છો દાખલો સમજ્યા બાદ વ્યવસ્થિત તમારા નોટબુકમાં નોંધ કરવાનો છે આકાશ ગંગામાં સરેરાશ એક પહાડ કેટલા શૂન્ય છે તો 11 શૂન્ય જોઈ શકો 2 4 5 8 9 10 ને 11 1 10 ની 11 ઘાત પ્રમાણે સ્વરૂપમાં આકાશ ગંગામાં સરેરાશ તારાઓ 1 ગુણ્યા 10 ની 11 ઘાત વિશ્વમાં 12.5 ઘણા બધા વર્ષો અસ્તિત્વમાં આવ્યું છે તો પ્રમાણે સ્વરૂપ વિશ્વનું અસ્તિત્વ 1.2 10 ની 11 ઘાત 1.2 10 ની 11 ઘાત 10 ની 10 સોરી 10 મિનિટ આશે જોઈ શકો 3 6 7 8 9 ને 10 મિનિટ ના પર અહીંયા પોઈન્ટ મૂક્યો હશે 10 કરવા પડશે બાકી 9 મિનિટ છે તમે જોઈ શકો છો 9 ને બગડાવાળું મીંડું સમજવું પડશે તમારે બરાબર છે વિદ્યાર્થીને સમજણ ન પડતી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો બરાબર છે કે આકાશ ગંગામાં ગેલેક્સીના કેન્દ્રથી સૂર્યનું અંતર તમે જોઈ શકો છો હા મીટરમાં આપેલું છે પણ તમારે ચિંતા નથી કરવાની પ્રમાણિત સ્વરૂપમાં આકાશ ગંગા અને ગેલેક્સીના કેન્દ્ર સૂર્યનું અંતર છે મિત્રો 3 તમારે લખી દેવાના છે એના પછી 20 મિનિટ આપણે ગણી લઈએ 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 10 ની 20 ફટાફટ પતી જશે 1.8 ગ્રામ વજન ધરાવતા પાણીના ટીમ્પામાં 60 230 એના પછી ઢળક મીંડા મૂક્યા પરમાણુ સમાયેલા હોય છે પ્રમાણિત સ્વરૂપમાં આપણે ટીમ્પાઓને ગણવાના છે તો આના પછી તમે જોશો 6 પછી આપણે પોઈન્ટ મૂકવાનો છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 અને 22 તો 10 ની 22 ઘાત થશે કેટલી થશે 10 ની 22 ઘાત થશે ચલો મિત્રો થોડા આગળ વધીશું પૃથ્વી પર તમે 1353 એના પછી 6 મીંડા છે બરાબર 6 અને પોઈન્ટ આપણે આટલે મૂકવો છે કે 353 1 2 3 4 5 6 7 8 ને 9 એટલે 10 ની 9 ઘાત થશે કે પ્રમાણે સ્વરૂપ પૃથ્વીનું પર દરિયાનું પાણી 1.353 10 ની 9 ઘાત છે માર્ચ 2001 માં ભારતની વસ્તી આશરે જોઈ શકો છો તો એક પછી મિત્રો કેટલા અંક છે 1 2 3 4 5 6 7 8 ને 9 10 ની 9 ઘાત 1.027 10 ની 9 ઘાત થશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો
આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હશે, પસંદ આવ્યો હોય અને તમારા માટે યુઝફુલ રહ્યો હોય, ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત,